તમે જિંદગીમાં કોઈ દી ન દોડ્યા હોય, તમારા નામનો કોલ લેટર નીકળ્યો હોય તો તમારા મનથી તો આટલું જ વિચારવાનું છે કે હું દોડી જઈશ, હું દોડી જઈશ, આટલું જ વિચારવાનું છે. પોતાની જાત પૂરેપૂરો આત્મવિશ્વાસ રાખો કે હું દોડી જઈશ. આ વસ્તુ મગજમાં ફિક્સ રાખવાની છે, હું દોડી જઈશ, હું દોડી જ જઈશ. ઓકે, આવું તમે આવનારા દિવસો, માની લો કોઈને 1 દિવસ બાકી હોય, કોઈને 2 દિવસ બાકી હોય, કોઈને 4 દિવસ બાકી હોય, કોઈને મહિનો બાકી હોય, રોજ તમારે આટલું જ વિચારવાનું છે, હું દોડી જઈશ, હું દોડી જઈશ. અને પોતાની જાત ઉપર પૂરેપૂરો આત્મવિશ્વાસ રાખો, હું દોડી જઈશ. કેમ કે ઈશ્વરે આપણને એટલી શક્તિ આપી જ છે કે આપણે જ્યારે ઈચ્છીએ ત્યારે દોડી શકીએ, એટલી એનર્જી છે આપણામાં. ઘણા લોકો એવું કે સાહેબ મારાથી નથી દોડાતું, તો કે આપણે એને ઢળી 11 રાઉન્ડ કરાવીએ અને પછી 12મો રાઉન્ડ અડધો બાકી રહે અને જે દોસ્ત એ સ્પ્રિન્ટ મારે એમાં તમે હશો કે 11 રાઉન્ડ તમને એમ થાય કે ન થાય અને પછી તમે જે સ્પ્રિન્ટ ખેંચો છો તો એ તાકાત ક્યાંથી આવે છે, એ સ્પીડ ક્યાંથી આવે છે? સ્ટેમિના આપણી અંદર છે, પણ આપણું મન એને કાબૂમાં લે, એને કંટ્રોલમાં છે. તારથી નહીં થાય એવું મન એને બળજબરીપૂર્વક કહે છે. આપણે એને સ્વીકાર લઈએ છીએ, હા મારાથી નહીં થાય, પણ એનાથી ઊંધું તમારું મન કે મારાથી નહીં થાય, કેમ ન થાય, તારે કરવાનું છે, ચાલ ભાગ, તારે કરવાનું છે. આવું પોતાની જાતને અંદરથી મોટિવેશન આપો કે કરવું જ પડશે, આજે છૂટકો નથી, મારે દોડવાનું છે, હું દોડીને જ જવાનું છું, અહીંથી સિક્કો મરાઈને જવાનો છે. આવું સેલ્ફ મોટિવેશન તમારી જાતને આપવું પડશે, હું દોડી જ જઈશ.